जय माताजी, जय श्री कृष्ण, खमागणी। तो આજના બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે હું તમને બતાવીશ કે મતલબ કે અમારું કિચન ગાર્ડન મતલબ કે અમારી જે ખુલ્લી પાછળ જગ્યા છે ત્યાં અમે શું રોપી રહ્યા છીએ અને શું પ્લાન્ટ છે તે તમને બતાવીશ હું આજે। તો તમે હવે જોઈ શકો છો। फर्स्ट हूँ आ तमने टमाटर थी स्टार्ट करीश। आ टमाटर नो प्लांट मतलब के छोड़ छे। पछी अमर तुवर तो बहुत छे अने तुवर जे छे मारे यादगिरी छे। तो तमे जोई शको छो तुवर छे। आ तुवर बहु बधी छे। तुवर तमे जोई शको छो। अने आ आंबो छे। पछी आ छे जामफळ। जामफळनो छे छो मतलब के अहींया कदाच फूल पण आव्या हशे। तमे जोई शको छो। फूल हाँ जुओ नानुं जामफळ लाग्युं छे। पण अमारे वात एम छे के मतलब के तमे जोई शको छो नाना नाना जामफळ पण वांदरा नथी अमने खावा देता। बहु बधा अहींया आगळी बहु संख्यामां वांदरा आवे छे तो वांदरा नथी खावा देता अमने। तमे जोई शको छो लाग्या छे बहु पण एक बी अमने खावा नहीं मळे। जुओ तमे जोई शको छो। पछी अने बीजो प्लांट छे तमने बतावुं छुं हूँ सीताफळनो। अने त्यां सीताफळ बी लाग्या छे तमे जोई शको छो। आ सीताफळ लाग्या छे अने सीताफळ बीजी साइडथी हूँ तमने बतावुं छुं। पछी आ छे मरचीना। जो आना पर फूल बी आया छे तमे जोई शको छो। अने आ भींडा छे। पछी आ गवार छे। गवारने तो बहु ज वार लागशे हजू। पछी आ भींडा छे तो भींडा पर नाना नाना भींडा बी लाग्या छे तमे जोई शको छो। पछी ए ज रीतना हूँ तमने कहेती हती के जो तुवर बहु बधी छे आमां। जो आ रही तुवर तो तमे जोई शको छो। आ जामफळ पाछुं अहींया छे अने आ बी अहींया बी जामफळ लाग्या छे। जामफळ छे पण नहीं खावा दे अमने वांदरा नहीं खावा दे। अहींया आ पाछुं सीताफळनुं छे तमे जोई शको छो। सीताफळ छे अने हूँ तमने बतावुं छुं। जुओ आ सीताफळ अहींया सीताफळ लाग्या छे तमे जोई शको छो। अहींया जो सीताफळ जो आ बधा सीताफळ लाग्या छे तमे जोई शको छो। आर्य सीताफळ अंदर बी छे अहींया बी छे तमे जोई शको छो। सीताफळ लाग्या छे आ रह्या बहु बधा सीताफळ लाग्या छे। अने आ जे तुवेरो छे एवी ज तुवेरो अमारा मम्मीनी छे बाजुमां। अने हम अहींया तमे जोई शको छो मैं भींडा रोप्या था पण वधारे थया नथी। तो अहींया जो तमे जोई शको छो अहींया मग लाग्या छे। अने मतलब तुवर तो मैं तमने कीधुं तुं भारे संख्यामां तुवर छे अमारे बहु बधी तुवर छे। अने तुवरे अमारा मीठा લીમડાને દાટી દીધો છે તમે જોઈ શકો છો। અને જોઈ શકો છો તમે બીજા જે બી છે તે। અને આ ભીંડા છે અહીંયા દૂધીના બી તમને બતાવું છું। દૂધી હાર્વેસ્ટ બી કરીશ હું આજે। અને દૂધી હું તમને બતાવું છું ક્યાં ગઈ દૂધી। दूधी क्या गई दूधी आ रही नानी नानी दूधी पण आ बहु नानी छे दूधी एटले आजे एनुं हार्वेस्टिंग नथी करवानुं तमे जोई शको छो। पछी
આ અમારી ગોરસ આંબલી છે, પણ એને અમે કટ કરી દઈશું કારણ કે કાંટાને લીધે. અને અમારે ત્યાં તમે જોઈ શકો છો ભારે સંખ્યામાં લીંબુ લાગ્યા છે. જોઈ શકો છો તમે. લીંબુ છે જો, મતલબ કે અહીંયાથી નહીં દેખાય, પણ અહીંયા તમને નાની દૂધી બતાવું છું હું તમને. આવી રીતના નાના લાગ્યા છે જો દૂધી. હું આગળ તમને મોટી દૂધી બતાવું છું. બન્યા રહો બ્લોગમાં. તો તમે જોઈ શકો છો આ રીતના દૂધી લાગી છે. પછી હવે હું તમને મોટી દૂધી બતાવું. આજે આપણે આનું હાર્વેસ્ટિંગ કરવાનું છે, તો ચલો આપણે હાર્વેસ્ટિંગ કરીએ. આ દૂધીનું મેં હાર્વેસ્ટિંગ કરી લીધું છે, તમે જોઈ શકો છો. હવે એક બીજી દૂધીનું આપણે હાર્વેસ્ટિંગ કરીએ છીએ, એ બી તમારી જોડે હું શેર કરું છું. તમે જોઈ શકો છો ફૂલ તો બહુ બધા આવ્યા છે, બહુ બધા ફૂલ લાગ્યા છે. આ સાઈડ અહીંયા પછી આ નાની દૂધી છે, મતલબ નાની તો ઘણી બધી છે, પણ એ અત્યારે આપણે હાર્વેસ્ટિંગ નથી કરવાનું. અત્યારે જે મેન છે આનું હાર્વેસ્ટિંગ કરી લીધું છે. તો અહીંયા બીજી દૂધી છે, પણ એ બહુ નાની છે, તમે જોઈ શકો છો. તો આજે આપણે આનું હાર્વેસ્ટિંગ નથી કરવાનું, તો આનું હાર્વેસ્ટિંગ પછીથી કરીશું. એમ તો મતલબ કે છે, પણ અત્યારે નથી કરવી અત્યારે આની હાર્વેસ્ટિંગ, કારણ કે અત્યારે બહુ થઈ ગઈ છે. તો જોઈ લઈએ બીજી લાગી તો નથી ને. તો આ પેલી જો દૂધી દેખાય છે એ આપણે પહેલાં જોઈએ છે, અને નાની અત્યારે દૂધી લાગી છે. તો આની હાર્વેસ્ટિંગ આપણે અત્યારે કરી લીધી છે. તો આ જે સામે દૂધી દેખાય છે એને આપણે પછીથી હાર્વેસ્ટ કરીશું. અત્યારે આનું હાર્વેસ્ટિંગ કરી લીધું છે. આજનો મારો બ્લોગ્સ હતો કે કિચન ગાર્ડનનો જ હતો. તો તમે જોઈ શકો છો કિચન ગાર્ડનમાં હજુ હું તમને એક વસ્તુ બીજું બતાવું છું જે અમારે લાગે છે. તમે જોઈ શકો છો ગિલોડી. તો આ દૂધીને હું સાઈડ પર મૂકી દઉં છું, અને હવે તમને એના બી ફૂલ આવ્યા છે, પણ આમાં શું છે કે વરસાદ ચાલુ રહે છે તો ફૂલ આવતા નથી. અને અત્યારે મતલબ તમે જોઈ શકો છો વરસાદ ચાલુ છે, એના લીધે વધારે નથી, બાકી બહુ જ લાગે છે. એટલા લાગે છે કે મારે શાક આરામ થકી નીકળી જાય છે. તો આજનું મારું કિચન ગાર્ડન કેવું લાગ્યું છે તે તમે મને કહેજો કોમેન્ટમાં. અને બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ખમા ગણી. અને મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.